તો મિત્રો, આપણે રોજિંદા જીવનમાં જે ફરસાણમાં ગાંઠિયા, ભજીયા, કોઈ પણ આઈટમ હોય ફરસાણની, જેમાં ચણાનો લોટ વપરાતો હોય છે, તો આ ચણો પાકે છે કઈ રીતે? આ ચણો બને છે કેવી રીતના? ધરતીમાંથી ચણો ઉગાડી અને તમારા સુધી એનો લોટ કેવી રીતે પહોંચે છે જાણવું પણ જરૂરી છે. માત્ર સ્વાદ આવે છે એટલા માટે જ તમે ખાવ છો એ બરાબર છે, પરંતુ આ ચણાને, આ લોટને તમારા સુધી પહોંચાડવા માટે પણ અનેક અનેક તકલીફો ઘણા લોકો વેઠી રહ્યા છે. આ ખેડૂત મિત્રો આ ચણો વાવતી વખતે ભૂંડનું રાત દિવસ 10-15 દિવસ સુધી ચણો ઉગીને તૈયાર ના થાય ત્યાં સુધી ધ્યાન રાખવું પડે. આખી રાત જાગવું પડે છે ખેતરમાં. તમે ગમે એટલું જાગી લો, ખાલી એક ઝપકી મારી લો એટલે ભૂંડ આવી અને તમારું ખેતર તહેસ નહેસ કરી નાખશે. એટલે ચેતર બાજ નજરે આખી રાત ખેડૂત જાગવું પડે છે. અને એટલું નહીં મિત્રો, એ જાગ્યા પછી પણ બીજી પાલી કોઈ પણ મજૂર લોક કે ખેડૂતે એમના દીકરાઓને દિવસે પણ મૂકવા પડે છે. કારણ કે રાત્રે ભૂંડનો ત્રાસ હોય અને દિવસે જે પક્ષી આવે છે કણજી કરીને, એ આ ચણાના છોડ ઉગી ગયા હોય એને પણ ઉખેડી નાખે છે. તો એ પણ એક એનો પણ ત્રાસ છે ખેડૂતને. તો આ બેનો ત્રાસ એટલો અસહ્ય હોય છે કે વાત મૂકી દો. આ બંનેની નજરથી આ ચણાને બચાવી ખેડૂત અને પકવી અને મોટા કરે છે. અને જ્યારે એને લણવાનો સમય આવે ત્યારે પણ પાછા ભૂંડનો ત્રાસ આવી જાય છે. એટલે આ ભૂંડ અને આ પક્ષી, આ બે ખેડૂત માટે તો એક શ્રાપરૂપ બની ગયા છે. આ બેનો કોઈ જ ઉપાય અત્યારે હાલ ખેડૂતને દેખાતો નથી. એના માટે ખેતરની વાડે ઓલી ઝટકા મશીન દ્વારા કરંટ મૂકી અને રાખતા હોય, પણ એનાથી પણ એક ભય રહેતો હોય, કોઈને કરંટ લાગી જવાનો, કોઈને પ્રાણીઓને મૃત્યુ થવાનો પણ ભય હોય છે. તો આ બધા જ સંઘર્ષ વેઠી અને આ ચણો તમારી જોડે પહોંચે છે. તો ખેડૂત મિત્રો માટે એક લાઈક કરી દેજો અને સમજજો મિત્રો કે આ ચણો જે તમે ભજીયા અને ગાંઠિયા ખાઈ રહ્યા હો એ એમનેમ નહીં બનતા. ખેડૂતની લોહી પાણીની મહેનતથી આ ચણો તમારા સુધી પહોંચી રહ્યો છે. તો જ્યારે પણ તમે ગાંઠિયા કે ભજીયા કે કોઈ પણ ફરસાણની વસ્તુ ખાઓ તો એક ટાઈમ માટે ખેડૂતને યાદ કરી લેજો મિત્રો, કારણ કે એમના કારણે તમે આ ટેસ્ટ માણી રહ્યા છો. આવજો.